બહાર મસ્ત મજાનો વરસાદ વરસતો હોય, ઠંડો ઠંડો પવન વાતો હોય, એવા સમયે ગરમા ગરમ અને ક્રિસ્પી ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ જ હોય છે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ટેસ્ટી, કુરકુરા અને ઝટપટ બની જતા મકાઈના ભજીયાની રેસીપી. આ ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા 2 મકાઈ લીધી છે. મકાઈમાંથી દાણા કાઢી લેવાના છે. તો ચપ્પુની મદદથી મકાઈના દાણા કાઢી લઈશું. તમારે જો હાથેથી દાણા બધા કાઢવા હોય તો તમે એ રીતે પણ કાઢી અને ઝીણું કટિંગ કરી શકો. હવે આ રીતે ઝીણા કટિંગ કરી લઈશું. મકાઈના દાણાને આ રીતે ઝીણા કટ કરેલા હોય તો ભજીયાનું બાઇન્ડિંગ એકદમ સરસ આવે છે. અને 1 વાટકી મકાઈના દાણા મેં આખા જ રાખ્યા છે, એટલે ખાતી વખતે મકાઈનો દાણો મોઢામાં આવે એટલે એકદમ સરસ ક્રંચ આવશે. હવે મેં અહીંયા 50 ગ્રામ કોથમીર લીધી છે. ઝીણી સમારેલી કોથમીર નાખવાથી ભજીયાનો સ્વાદ અને સુગંધ એકદમ મસ્ત થઈ જશે. હવે આપણે આખા મકાઈના દાણા જે રાખેલા હતા એ 1 વાટકો ભરીને ઉમેરી દઈશું, સાથે ઝીણી સમારેલી કોથમીર. હવે 2 નંગ ડુંગળીને ઝીણી સમારીને ઉમેરીશું. તો આ કોમ્બિનેશનથી ભજીયાનો સ્વાદ એકદમ ઉત્તમ થઈ જશે, કારણ કે તળાતી વખતે ડુંગળીની જે મીઠાશ આવે છે એ મકાઈ સાથે ખૂબ જ સરસ લાગે છે. હવે 2 ચમચી જેટલી અધકચરી વાટેલી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ, 1 ચમચી ચાટ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ચીલી ફ્લેક્સ, જે ભજીયામાં દેખાવમાં પણ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગશે. ભજીયાનો કલર એકદમ સરસ આવે એ માટે 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલો મરી પાવડર. મરી પાવડરનો સ્વાદ ભજીયાની અંદર ખૂબ જ અદ્ભુત લાગશે. હવે 1 વાટકો બેસન ઉમેરીશું અને અડધો વાટકો મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે એ ઉમેરી દઈશું. કોર્નફ્લોર ઉમેરવાથી ભજીયા બહારથી એકદમ ક્રિસ્પી બને છે. હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે બિલકુલ પાણી નથી ઉમેરવાનું. મકાઈ, ડુંગળી અને કોથમીરમાં જે કુદરતી ભેજ એટલે કે પાણીનો ભાગ હોય તે સરસ રીતે છૂટો પડી જશે અને બધા મસાલા મકાઈના દાણા સાથે એકદમ સરસ ભળી જશે. હવે ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી દઈશું અને ફરી પાછું એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. બેટર તૈયાર થાય એટલે તરત જ આપણે ભજીયા પાડવાના છે. તો આ રીતે ગરમ તેલમાં ભજીયા પાડતા જઈશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને જ્યાં સુધી ભજીયાનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે તેને ફેરવતા રહીશું અને બંને બાજુથી એકદમ સરસ તળાઈ જાય પછી એને કાઢી લેવાના છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે બહાર મસ્ત મુશળધાર વરસાદ ચાલુ છે અને અહીંયા ગરમા ગરમ મકાઈના ભજીયા તળાઈ રહ્યા છે. આવા અદ્ભુત વાતાવરણમાં ભજીયા તળાવવાનો જે અવાજ અને એની જે સુગંધ આખા ઘરમાં ફેલાય છે ને, એની ખુશી કંઈક અલગ જ છે. તો એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે. હવે કાઢી લઈશું. આ જ રીતે હવે આપણે બીજા ભજીયા પણ બનાવી લઈશું. વરસાદની મોસમ હોય એટલે ઘરમાં બધા ગરમા ગરમ ભજીયા ખાવાની રાહ જોતા બેઠા હોય છે, એટલે આપણે ફટાફટ આ રીતે ભજીયા તૈયાર કરી લઈશું. તો બનીને તૈયાર છે વરસાદની મોસમ માટેના ગરમા ગરમ સુપર ક્રિસ્પી અને ચટાકેદાર એવા મકાઈના ભજીયા. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.